નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, નવું વર્ષ શરૂ થતાં પહેલાં જો તમે ચોખા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરની ગરીબી નવું વર્ષ આવે એના પહેલાં જ સમાપ્ત થાય। 2026માં પોતાની ઘરની ગરીબીને દૂર કરવા આ ઉપાય બહુ જ મહત્વનો સાબિત થયો છે। તમારા ઘરના સભ્યો ઉપર લેણું હોય, તેનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો। 2026નું નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે લક્ષ્મી માતાના વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો આ ચોખાનો ઉપાય તમારે અવશ્ય જ કરવો। આ ચોખાના ઉપાય છે તેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને આ ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, વર્ષ શરૂ થાય તે પહેલાં જો તમે આ ઉપાય પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુ, શનિ, મંગળ દોષ, ગ્રહ દોષ અને કુંડળી દોષને કરવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો। મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો લાભ થશે। આમ જોઈએ તો આપણા નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, પણ મિત્રો આ 2026નું નવું વર્ષ એ બહુ જ ખાસ છે। આટલા માટે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો, જેથી કરીને તમારા ઘરની ગરીબી દૂર થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધવા પહેલાં જો તમે ઈચ્છતા હોય તો મા લક્ષ્મીની કૃપા તમારી પર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આવનારું નવું વર્ષ તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ તેની વર્ષા કરે છે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય, તમારા ઘર ઉપર વરસે। મિત્રો, તમે ઈચ્છતા હોય કે આવનારું 2026નું નવું વર્ષ તમારા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિને બહુ જ જલ્દી લાવે તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરની ઉપર હંમેશાને માટે બનેલી રહે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં સ્થાયી રૂપથી થઈ જશે। આના માટે તમારે શું કરવું? તો મિત્રો, તમારે એક ચોખાનો સામાન્ય અને સૌથી આસાન ઉપાય કરવો, જેથી કરીને તમારી ગરીબી દૂર કરી શકો। તેની સાથે જ આવનારા નવા વર્ષમાં તમે એવું જીવન જીવવા લાગશો કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આ ચોખાનો માત્ર એક જ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા દોષ છે તે જડમૂળથી સમાપ્ત થઈ જશે। તેની સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે। ચોખાનો આ ઉપાય કરવાથી એક ખાસ ઉપાય કરી લેજો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે। તેમજ આ ઉપાય તમે એકવાર કરી લેશો તો લક્ષ્મીમાં પ્રસન્ન થઈને બંને હાથોથી તમારી ઉપર કૃપા વરસાવશે। તો મિત્રો, આ બધી વસ્તુને લાભ મેળવવા માટે તમારે ચોખાની ઉપર એક દીવો પ્રગટાવવો। આ ઉપાય જે છે એ સાવ આસાન છે। 2026માં તમે બહુ જ ધનવાન બની જશો। એ લક્ષ્મી માતાને જલ્દી જ પ્રસન્ન કરી શકે છે તેમજ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થાય। ગણપતિ દાદાની કૃપાથી તમારા બધા જ કાર્યોની શરૂઆત છે એ સરળતાથી થાય। તમે નવું કામ કરો તો તમે નવો ધંધો ચાલુ કરો છો, નવી નોકરી કરો, તમને અવશ્ય સફળતા મળે। ચોખાનો ઉપાય બહુ જ ખાસ માનવામાં આવે છે। મિત્રો, ચોખા જે છે એ બધા જ દેવી દેવતાઓનું પ્રસન્ન માનવામાં આવે છે અને એનું પ્રસન્ન અન્ન છે। મિત્રો, આ ચોખા જે છે એ તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરે તેમજ આ ચોખા કુંડળીમાં શુક્રને મજબૂત કરે, જલ્દી જ માતાને પ્રસન્ન કરે અને એક ચોખાના એક આસન ઉપાયથી રાતોરાત જ ધનવાન બની જશો। આજે અક્ષત હોય એટલે કે ચોખા જે છે આપણા ધર્મમાં બહુ જ પવિત્ર મનાયા છે। કોઈ પણ કાર્યની શરૂઆત તો ચોખાનો ઉપયોગ કરીએ। મિત્રો, આથી જો તમે નવા વર્ષ આવતાની સાથે જ આ ચોખાનો ઉપાય શુભ સમયમાં આ ઉપાય કરી લ્યો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે। તેમજ આ ચોખાનો એક ઉપાય કરવાથી તમારા ઘરની ગરીબી એ સાવ સમાપ્ત થઈ જાય। તેમજ મિત્રો, આ ઉપાય કરવાની સાથે જ વ્યક્તિનું ભાગ્ય જે છે એ ચમકી જાય છે। તો મિત્રો, આપણે આપણા ઘરમાં કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ દીવો પ્રગટાવીએ છીએ। તો મિત્રો, આવનારું વર્ષ છે એ મંગળનું વર્ષ માનવામાં આવે છે। જે વસ્તુ તમને 2025માં ન મળી હોય એ વસ્તુ તમને 2026માં આ મંગળ વર્ષમાં મળવાની છે। એ વસ્તુમાં મિત્રો ભલે ગમે તે હોય, તમારી મનોકામના હોય કે નવું ઘર બનાવવાનું હોય કે નવી ગાડી તેમજ તમારા ઘરના કોઈ પણ માંગલિક પ્રસંગ, તો મિત્રો
2026ના મંગળ વર્ષમાં તમારા બધા જ કાર્ય એ સવળા પડી જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. આથી તમારે ચોખાનો આ ઉપાય અવશ્ય જ કરી લેવો. તો મિત્રો, આ ચોખા જે છે એનું આપણા હિન્દુ ધર્મમાં બહુ જ મોટું મહત્વ છે. મિત્રો, ચોખા વગર લક્ષ્મી માતા તેમજ દેવી દેવતાની પૂજા જે છે એ અધૂરી મનાય છે. આટલા માટે આપણે તેને ચોખા અર્પણ કરીએ. મિત્રો, ભોગની વાત કરીએ તો સૌથી ઉત્તમ ભોગ ચોખામાં મનાય છે. તો મિત્રો, હવે તમારા જીવનના કષ્ટ એટલે કે દુઃખ દર્દ એનાથી તમને 2026માં છુટકારો મળી જશે. અને આ ચોખા અને દીવાનો એક ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો, તો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થાય. આવો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આ ચોખાના નવા વર્ષમાં ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મુઠ્ઠી ચોખા લેવાના છે. સાથે જ એક મિત્રો તમારે દીવો લેવો અને એ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી અથવા તો તમે સરસવનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો. હવે તમારે પોતાના જ ઘરના મંદિરમાં બેસી સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિની સામે તમારે એક મુઠ્ઠી ચોખા સૌપ્રથમ મૂકી દેવા. તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની કોઈ પણ મૂર્તિ અથવા ફોટો ન હોય તો તમે પોતાના મોબાઈલ ફોનમાં પણ લક્ષ્મી માતાનો ફોટો રાખીને મંદિરમાં મૂકી શકો. તમારે શું કરવું? તો સૌપ્રથમ એ જગ્યા ઉપર મુઠ્ઠી ચોખા મૂકેલા છે તેની ઉપર તમારે દીવો કરવો. હવે એ દીવાને તમારે લક્ષ્મી માતાની સામે દીવો પ્રગટાવવો અને તેની સાથે જ તમારે મિત્રો આ મંત્રનો જાપ કરવો. આ મંત્ર એ છે કે ઓમ મહાલક્ષ્મી નમઃ. તમે દીવો પ્રગટાવી લીધા પછી આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. તમારે લક્ષ્મી માતાને તેમજ ભગવાન ગણેશને પ્રાર્થના કરવી કે તમારા જીવનમાં નિર્ધનતા છે, એટલે કે અમારા જીવનમાં જે પણ ગરીબી, પૈસાને જે પણ કમી આવેલી હોય તેને તમારે અને સમસ્યાને દૂર કરી દેવાની છે. તમે સાવ દૂર કરી દેજો. આથી તમે મારા જીવનને સુખી બનાવી દેજો. જો એમાં કોઈ પણ વસ્તુની કમી હોય, ધન, સુખ, સમૃદ્ધિ એ પૂરી કરજો. એવા આશીર્વાદ આપું કે હું કોઈ પણ કાર્યની શરૂઆત કરું એમાં મને સફળતા મળે. અને નવા વર્ષ એટલે કે 2026ની શરૂઆત તમે કોઈ પણ દિવસ આ ઉપાય કરી શકો, જેથી તમને અવશ્ય જ લક્ષ્મી માતાની તેમજ ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થાય. આ ઉપાય કર્યા પછી મિત્રો, તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. નવા વર્ષમાં આ ઉપાય કરવા માટે બુધવારનો દિવસ, ગુરુવાર, શુક્રવાર તેમજ સોમવારનો દિવસ આ ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ છે. આમ તો આ ઉપાય કોઈ પણ દિવસે તમે કરી શકો. તો મિત્રો, તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નવા વર્ષમાં તમે એકાદશીના દિવસે આ ઉપાય નથી કરી શકતા. કારણ કે મિત્રો, એકાદશીના દિવસે ચોખાનો ઉપયોગ કરવો એ અશુભ મનાય છે. તમે એકાદશી સિવાય કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો અને લક્ષ્મી માતાની કૃપા તમે પ્રાપ્ત કરી શકો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એટલો ચમત્કારી છે કે જો નવા વર્ષમાં આ ઉપાય કરી લેશો તો તમે જાતે ને જાતે જોઈ શકશો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર કેવી રીતે વરસે, તમારા ભાગ્યમાં કેવી સફળતા આવવા લાગે. આ ચોખા જે છે એ તમારી કુંડળીના શુક્રને મજબૂત કરે. કારણ કે મિત્રો, આ શુક્ર જ છે કે જે તમને વધુ ધન આપી શકે. તો મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરી લેશો તો થોડાક જ દિવસમાં તમને આ ઉપાયનું ફળ મળવા લાગે. તો મિત્રો, દિવસ જેમ જેમ જતા જશે એમ એમ તમને લાભ મળવા લાગે. તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા બંને હાથોથી વરસવા લાગે છે. તેમજ તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળમાંથી ખતમ થવા લાગે. તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય અથવા નકારાત્મક ઉર્જા એ પણ જવા લાગે છે. મિત્રો, સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. પછી આ જો દીવો આખો બુજાઈ જાય પછી તમારે ચોખાનું શું કરવું? તો તમારે એક મુઠ્ઠી ચોખા રાખેલા હોય એને બીજે દિવસે તમારે પોતાના ઘરની અગાસી ઉપર વધારે ચોખા નાખી દેવા. મિત્રો, નવા વર્ષ 2026માં આ ઉપાય તમારે માત્ર એકવાર કરવાનો છે. પછી મિત્રો, આનું ફળ તમને એવી રીતે મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે આ ઉપાય જે ચોખાને લગતો જ છે અને આ ઉપાય તમે નવા વર્ષમાં ફરી કરી શકો. મિત્રો, તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ન હોય અને જો તમારા ઘરમાં ધન ટકતું જ ન હોય તો તમારે આ ઉપાય કરવો. તમારે સૌપ્રથમ એક મુઠ્ઠી ચોખા લેવા અને 1 રૂપિયાનો સિક્કો લેવો
પછી તમારે એક કોડી લેવી અને આ કોડી એવી વસ્તુ છે કે લક્ષ્મી માતાને બહુ જ પ્રિય હોય, પણ મંદિરને લગતી વસ્તુઓ મળે છે ત્યાંથી તમને આ કોડીઓ પણ મળી જશે, તમને ઉપલબ્ધ થઈ જશે. આથી મિત્રો એક મુઠ્ઠી ચોખા અને ₹1નો સિક્કો અને એક કોડી, તમારે આ ઉપાય કરવા માટે આટલી વસ્તુ લેવી. આ બધી જ વસ્તુ તમારે પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવી. જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો તમે મૂકેલો હોય એની સામે તમારે આટલી વસ્તુ મૂકવી. મિત્રો, એક દેશી ઘીનો દીવો તમારે આ બધી જ વસ્તુઓની સામે પ્રગટાવવાનો છે. મિત્રો, આ દીવામાં તમારે ગોળ વાઈટ રાખીને દીવો પ્રગટાવો, કારણ કે મિત્રો તમે આ ઉપાય જે છે અને આ દીવો એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને આ દીવો પ્રગટાવ્યો હોય. આથી તમારે આ દીવામાં ગોળ વાટ લેવાની છે. આથી મિત્રો આ દીવો પ્રગટાવવાનો છે. અને હવે તમારે શું કરવું, તો સૌપ્રથમ જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો મિત્રો આ વસ્તુને એમ જ રાખવાની છે. આથી બીજા દિવસે આ બધી જ વસ્તુને ઉપાડીને આ વસ્તુની એક પોટલી બનાવી લેવી. એટલે કે મિત્રો એક લાલ કપડામાં એક મુઠ્ઠી ચોખા અને ₹1નો સિક્કો અને એક કોડી કે જે તમે આ ઉપાય કરવા માટે લીધેલી હતું તેને તમારે લાલ કપડામાં મૂકી એક પોટલી બનાવવી અને આ પોટલીને તમારે ધન રાખવાની જગ્યાએ મૂકવાની છે. મિત્રો, એવું નથી કે તમારે લાલ પોટલી તિજોરીમાં જ રાખવી પડે, પણ મિત્રો તમારે જે પણ ડબ્બા અથવા તો તમે ખાનામાં અથવા કોઈ પણ પેટીમાં જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં તમારે આ લાલ પોટલી મૂકવાની છે. તો મિત્રો તમે 2026માં આ ઉપાય કરી લેશો તો તમે આ લાલ પોટલીનો ચમત્કારી એવી રીતે જોશો કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આથી મિત્રો 2026માં આ ઉપાય કરી લેશો તો તમારે એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. કારણ કે મિત્રો આ કોડી જે છે એ સમુદ્ર મંથનમાંથી જ આની ઉત્પન્ન થઈ હતી. મિત્રો, ચોખા છે એ લક્ષ્મી માતાની સાથે જોડાયેલી ખાસ વસ્તુ છે. આ ₹1નો સિક્કો જે છે એ ધનથી બહુ જ જલ્દી વધારવાની શક્તિ ધરાવે છે. આ 3 વસ્તુને તમારે એક પોટલી બનાવી આ જગ્યા ઉપર મૂકી દેવી. અવશ્ય તમને આનું ધન પ્રાપ્ત થાય. લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટામાં તમે જોયું જશે કે એના હાથમાં જે કળશ હોય એમાંથી ધનની વર્ષા થતી હોય. આથી જ આ ઉપાય કરવા માટે ₹1નો સિક્કો એ બહુ જ મહત્વ ધરાવે છે. તો મિત્રો આ નાનો ઉપાય બહુ જ ચમત્કારી ઉપાય છે. તો તમારે 2026ની શરૂઆતમાં જ આ ઉપાય અવશ્ય જ કરી લેવો. તો મિત્રો 2026નું નવું વર્ષ એ મંગળ વર્ષ છે અને નવા વર્ષમાં સંકટ મોચન હનુમાનજી મહારાજનું પૂજન તમે એકવાર ફરીથી કરી લીધું અને એને લગતા ઉપાય કરી લીધા તો મિત્રો એવું સમજો કે આવનારું વર્ષ તમારા જીવનમાં બહુ જ ધનની પ્રાપ્તિ કરાવશે. હવે આપણે જાણીએ કે નવા વર્ષમાં તમે લક્ષ્મી માતાને અનુલક્ષી અમુક એવા ખાસ ઉપાય પણ કરી શકો. જો દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે, લક્ષ્મીમાની કૃપા હંમેશા બની રહે, આ ઈચ્છા આપણે બધામાં લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ પ્રકારના ઉપાયો કરીએ. ખાસ કરીને શુક્રવારે મહાલક્ષ્મી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી જ નથી. પણ આર્થિક લાભ મેળવવા માટે તો મિત્રો નવા વર્ષમાં શુક્રવારે ખાસ ઉપાય કરવાનો તમે ભૂલશો નહીં. તો મિત્રો ચાલો આપણે જાણીએ કે શુક્રવારના દિવસે કયો ઉપાય કરવો. શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી. મહાલક્ષ્મીની કૃપા બની રહે. સાથે જ તમારા પણ કોઈ દેવું હોય આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ મળે. તેમજ મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તુલસી અને શાળગ્રામની પૂજા જરૂર કરવી. આ પૂજાથી લક્ષ્મીમાં ખૂબ જ ખુશ થઈ જાય. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય ત્યાં માં લક્ષ્મી હોય જ અને માં લક્ષ્મીની કૃપા મેળવવા દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવો. તેમજ મિત્રો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી, જેથી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહે. પીળી સાડી, લાડુ, બંગડીઓ, હળદર મહાલક્ષ્મીને અર્પણ કરી શકો. મિત્રો નવા વર્ષની શરૂઆત પછી જ્યારે પણ પહેલો શુક્રવાર આવે ત્યારે વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મહાલક્ષ્મીની મૂર્તિની ગંગાજળથી સ્નાન કરાવો અને મહાલક્ષ્મીને શણગાર કરો. મહાલક્ષ્મીના પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા.
તેમજ વૈજયંતી ફૂલોથી શણગાર કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે. તેમજ નવા વર્ષમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં કોડી, શંખની માળા એની જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી લક્ષ્મીજીનું હંમેશા આગમન રહે છે. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.